शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો શું ચર્ચા ચાલી રહી છે કે આપણે કાર્યનો નાશ કરીએ તો એની જાતે કારણનો નાશ થઈ જાય. કાર્ય એટલે શું? તો કે અવિવેકમાંથી, અજ્ઞાનમાંથી અવિવેક, અવિવેકમાંથી અહંકાર અને અહંકારમાંથી પછી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ. આ આખી એક સાયકલ છે, આ આખી એક પરંપરા છે. તો અહીં ભાષ્યકાર શું કહે છે કે આપણે પેલા કાર્યનો નાશ કરીએ તો શું થાય કે એના મૂળમાં રહેલી પેલી વાસના અને એના મૂળમાં રહેલું પેલું અજ્ઞાન, આ બધાનો નાશ થાય. એમણે શું કહ્યું? અજ્ઞાન, વાસના અને કાર્ય. અને વાસના કઈ રીતે અભિવ્યક્ત થાય? વાસના એટલે કે ખરાબ શબ્દ નથી. અહીંયા શું છે? અજ્ઞાનમાંથી જન્મથી જગત પ્રત્યેની ઈચ્છાઓ અને વાસના શું? એ પ્રકારના સંસ્કાર પડી ગયા હોય. જો વાસના એને કહેવાય કે એવી ઘરેડ પડી ગઈ છે જેને કારણે વિચાર્યા વગર આપણે વિચારીએ પણ નહીં, પણ અમુક લાઈન ઉપર જ આપણી વિચારધારા વહે, અમુક લાઈન ઉપર જ વહે. એને શું કહેવાય? વાસના. જ્યાં વિચારી અને આપણે નિર્ણય લઈએ સંકલ્પપૂર્વક, સારું ખરાબ આ બધું વિચારીને નિર્ણય લઈએ ને તો ત્યાં આપણું કર્તૃત્વ એનો પાર્ટ આવે છે, એ કરવા માંડે છે. પણ એમને જ થાય. કોઈક ધારો કે કોઈકે મારું અપમાન કર્યું અને સામેથી હું પણ અપમાન કરું તો એ શું થઈ જાય? વાસના. એટલે કે જૂની ટેવ છે, જૂની એ ટેવ પડી ગઈ. એક આપણને 2 ચોપડાવે તો આપણે 3 ચોપડાવી. આપણે કહીએ તો હું શેનો સાંભળી લઉં, હું એ સામે કહી દઉં. એ કહી દેવાની જે ઈચ્છા તરત નીકળી જ જાય. એ શું થયું? જૂની ટેવ છે. કઈ જૂની? આ જન્મની નહીં, હા, હોઈ શકે પાછલી. એટલે ટેટ ફોર ટેટ આપણે કરી જ દઈએ.
પણ વિચારથી શું થાય કે ના એ તો સંભળાવે, આપણે ક્ષમા આપવાની, આપણે પ્રતિપક્ષ ભાવના. શું પ્રતિપક્ષ ભાવના? ભાઈ એ તો કરે, પણ હવે આપણે થોડું કંઈક શીખ્યા છીએ તો આપણે માફ કરીએ અથવા શાંત રહીએ. બે વ્યક્તિ સામે સામે ક્રોધ કરશે તો એનું પુત્ર બી ક્રોધ જ હશે. એના બદલે એક શાંત થઈ જાય, આપણે ગમ ખાઈ જઈએ, મગ ખાવા ગમ ખાવા આવું બધું ચાલે છે, ગમ ખાવા ગમ ખાઈ. ટૂંકમાં આપણે સામે રિએક્શન ન કરીએ, પ્રતિક્રિયા પ્રત્યાઘાત બતાવીએ નહીં. આ બદલાયું, પણ બાકી આવો જો વિચાર ના થાય, આવી જો વિચાર પહેલા ના થાય, આવી ટેવ ના પાડીએ સાવધાનીપૂર્વક, તો શું થઈ જાય? તો તમે ક્યાં આવ્યા હતા અમારા ઘરે? આપણે પેલા સંભળાવે કે તમે આવ્યા નહીં અમારા લગ્નમાં, તો કે તમે ક્યાં આવ્યા હતા? એટલે અમે ના જ આવું થઈ જ જાય. આમ જ બધું ચાલતું હોય છે ને, બધા ઝઘડાના મૂળમાં આવું જ હોય છે. તો કે ના, ચેન્જ ધેટ. એ આખી વસ્તુ બદલવી, એને શું કહેવાય? વાસના બદલવી, સત્વાસના દ્રઢ કરવી અને પેલી અજ્ઞાનમાંથી જન્મેલી વાસનાને દૂર કરવી. આ ઉપાય છે. પેલી વાસનાને આપણે આ જ કામ કરવાનું, પેલી વાસનાને કાઢવાની છે અને સતની વાસનાને દ્રઢ કરવાની છે. પેલું દૂર કરો, આ મૂકો. આ એક સભાનતાપૂર્વકનું કામ જે કેવું છે? સતત કરવાનું છે. સતત આપણે નિરંતર આ કર્યા કરવું પડે. મને એક વ્યક્તિ ન ગમતી હોય તો પછી મારી જાતને સતત કેવડાવવું પડે કે ભાઈ આ ગમો અણગમો નહીં ચાલે, બધામાં બ્રહ્મ જો, બધામાં ભગવાન જો. એનામાં જે પાર્ટ છે જે નથી ગમતો એના વિશે કંઈ કરી શકે એમ નથી, એ એનો સ્વભાવ છે. જે પણ આ રીતે હું વિચારીને આપણે પેલી દૂર કરવું પડે. અને જેવું આમાં થોડું નહીં કરીએ તો પેલું તો સ્થાયી થઈ જશે. શું થઈ જશે? સ્થાયી થઈ જશે. અને સ્થાયી જ આપણા માર્ગમાં પછી અવરોધ બને છે. એ વસ્તુ અવરોધ બને છે, નાનો સૂનો અવરોધ નહીં. એ કયા રૂપનો અવરોધ બને છે? રાગ દ્વેષ રૂપી. એ દ્વેષ વધે છે તો રાગ, બંને વસ્તુ વધે છે. અને આ જ આપણા માટે સંસારની નવી તૈયારી. સંસારની એક ઈંટ મૂકાણી, એક તો હતી બીજી તૈયારી. આ થાય છે. This is how we build up the samsara. મોટી ઇમારત થઈ જાય, હાઈ સ્ટોરી બિલ્ડિંગ, હાઈ રાઇઝ, આવું થાય છે. એના બદલે હવે આપણે શું કામ કરવાનું? દૂર કરો, એક માળ, બીજો માળ, કાપતા જાઓ. આ બહુ સભાનતાપૂર્વકનું કામ. એ ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો હવે આપણે 321માં ઉપર હતા ને, આપણે 321માં દૃશ્યમ પ્રતીતમ પ્રપિલાપયન સ્વયં સન્માત્રમાનંદઘનમ વિભાવયન સમાહિતસ્સન બહિરંતરમ વા કાલમ નયેતા સતિ કર્મ બંધે. આપણે અહીંયા આવે તો આ શ્લોક ઉપર આવી ગયા હતા, આ શરૂ કરવાનું. કે આમાં મેં લખ્યું નથી એટલે ગયા વખતે ક્યાં સુધી કરેલું? હા, 20 ને 1 મિનિટ. બરોબર છે ને? આમાં ગયા વખતે ભૂલ થઈ છે એટલે આમાં ખોટું લખાયું છે ને. એટલે શું કહ્યું? દૃશ્યમ યદિ પ્રારબ્ધ વશાત જગત ભાસેત. પ્રશ્ન થયો કે ચલો તમે તો કહો છો કે બધી વસ્તુ બ્રહ્મ રૂપે જુઓ, સંપૂર્ણપણે આ જગતનો બાદ કરો, પણ તોય જગતની પ્રતીતિ તો થયા જ કરવાની. પ્રતીતિ
આપણને જ્ઞાન થયું કે બધું બ્રહ્મ છે, એનો અર્થ એવો નથી કે આ નામરૂપ દેખાશે નહીં. એવું દેખાશે નહીં એવું તો બનવાનું નથી. જેમ ખબર પડ્યું કે આ ઝાંઝવાનું જળ ખરેખર જળ નથી, રેતી છે, પણ એનો અર્થ એવો નથી કે ભાસતું બંધ થઈ જાય. એ તો જેમ ભાસે છે ને એમ ભાસશે જ. તો એનું શું કરવું? એનું કરવું શું? વળી પાછું આ એની જોયા કરવાનું. એટલે શક્ય છે કે મારી પાછી ભ્રાંતિ થાય, વળી પાછી હું ભૂલ કરી બેસું કે આ તો બ્રહ્મ નથી, કંઈક અલગ છે. એટલે કે છે કે પ્રારબ્ધ છે ત્યાં સુધી પ્રતીતિ થયા કરવાની. પ્રારબ્ધ આપણું જીવન આયુષ્ય જેટલું છે એવું જ્ઞાની માટે પણ. જ્ઞાન થઈ ગયા પછી પણ એનું જીવન તો ચાલુ રહેશે. કે જ્ઞાન થઈ ગયું એટલે બીજે દિવસે ખલાસ, શરીર શાંત પડી જાય એવું તો છે નહીં. ચિન્મયાનંદજી મહારાજ કહેતા કે જ્ઞાન થાય પછી પોપ ઓફ નથી થતું. તમે પેલું ટોસ્ટર હોય ને, ટોસ્ટર, એમાં જેવી ટોસ્ટ આપણે મૂકીએ, બ્રેડ મૂકીએ અને થઈ જાય ને એટલે પોપ ઓફ, એટલે આમ સીધું ઊંચું આવી જાય, મીન્સ કે કામ પતી ગયું. એમ આમાં એવું નથી કે જ્ઞાન થયું અને બીજે દિવસે ગયા. એવી થિયરી છે એટલે કે છે, એવી એક થિયરી છે કે જ્ઞાન થઈ જાય, યોગી લોકો એવું માને, યોગશાસ્ત્ર ઘણા એવું માને છે કે જ્ઞાન થઈ જાય પછી માત્ર 21 દિવસ જીવે. એટલે પછી કોણ ઈચ્છે કે જ્ઞાન થાય? પછી એવું થાય, શક્ય છે કે આ જ્ઞાન બંધ જોઈતું નથી, કારણ કે 21 દિવસમાં જવાનું છે. એટલે કે ના, એવું નથી. આનો અર્થ શું થાય કે જ્ઞાન થાય પછી પણ પ્રારબ્ધ છે ત્યાં સુધી આ રહેવાનું, આ જગતની પ્રતીતિ થયા કરવાની. કારણ કે એ તો ધનુષમાંથી છૂટેલા બાણ સમાન છે. એ કઈ વચ્ચે હવે અટકશે નહીં. એ એનું જે ધ્યેય છે, ટાર્ગેટ છે, એને વિંદીને પૂરું થશે. વચ્ચે હવે તમે એને અટકાવી નહીં શકો, કારણ કે એકદમ ગતિથી એ વસ્તુ છૂટી છે. એટલે અહીંયા ઉપાય આપે, કરવું શું? તો પછી તો કે છે દૃશ્યમ પ્રતીતમ. શું કે છે? જે દૃશ્ય પ્રતીત થાય છે, દૃશ્ય એટલે આ જે જગત, પ્રતીતમ દૃશ્યમ શું કે છે? પ્રવિલાપયન સ્વયં. શું કે છે? એને પોતાનામાં પ્રવિલાપ કરો. પ્રવિલાપ કરો એટલે આત્માની દ્રષ્ટિથી જગતનો બાધ કરો. શું કરવાનું? બાધ કરવો એટલે શું? જોઈએ છીએ છતાં આપણે શું કહીએ? આ હું છું, આ હું છું, આ હું છું. જેમ સ્વપ્ન જોતા હોય અને સ્વપ્નમાં જ્ઞાન થઈ ગયું કે આ તો ખોટું છે બધું, તો સ્વપ્ન ચાલુ રહેશે. પછી હું જાગી ગયો, ધારો કે હું જાગી ગયો પછી પણ સ્વપ્ન ચાલુ રહે, તો આપણે શું કરીએ કે આ તો બધું શું છે? આ સાચી આગ લાગી નથી. ભલે ને આગ લાગે તો આપણે પાણી લેવા માટે જઈએ નહીં. કેમ? કારણ કે ખબર છે કે સાચી આગ લાગી નથી. સ્વપ્નમાં કંઈક આનંદનો પ્રસંગ જન્મે તો એ આપણે ભલે તે વખતે હસતા હોય પણ અંદરથી ઉછાળા ના આવતા હોય, અતિરેક ના થાય. કેમ? કારણ કે આ તો મિથ્યા છે. એમ અહીંયા શું કે છે કે આવી જગત પ્રત્યે પ્રતીતમ દૃશ્યમ, જે જગત દેખાય છે, નામ રૂપ જે દેખાય છે, એનો શેમાં પ્રવિલાપ કરવો? પ્રવિલાપ કરવો એટલે શેમાં એનો બાધ કરવો? તો કે આત્મામાં. શેમાં? કેવલ અધિષ્ઠાન ભૂતમ બ્રહ્મ ભાવયન. આ બધાનું અધિષ્ઠાન હું છું, મારા કારણે આ ભાસે છે એવું તું જાણ. આને કહેવાય પ્રવિલાપ. સર્પ જુઓ તો તમે શેમાં એનો પ્રવિલાપ કરો? રજ્જુમાં. ઝાંઝવાનું જળ દેખાય તો શેમાં પ્રવિલાપ? રેતીમાં. એમ અહીં જગત દેખાય છે તો શેમાં પ્રવિલાપ? આત્મામાં. બ્રહ્મ, આત્મા મીન્સ બ્રહ્મ. આને પ્રવિલાપ કહેવાય. યોગી લોકો જુદી રીતે પ્રવિલાપ કરે. એ કઈ રીતે પ્રવિલાપ કરે ખબર છે? એ ધીમે ધીમે સંપૂર્ણપણે આ સ્થૂળ જગતનો, પૃથ્વી તત્વનો જળ તત્વમાં પ્રવિલાપ કરે, પછી જળ તત્વનો અગ્નિ તત્વમાં પ્રવિલાપ, રીતસરનો પ્રવિલાપ કરે. પ્રવિલાપ કરે એટલે અંદર અંદર સંકેલતા જાય પોતાની જાતને, અને છેલ્લે માત્ર આત્મા રહી જાય. એ પ્રકારે એ કરે. ત્યાં એવી પ્રકારની લયની, ટૂંકમાં પોતાના મનને બધાથી ખેંચી લે. છેલ્લે ધીમે ધીમે શ્વાસ માત્ર ચાલતો હોય, એકદમ ધીરેથી. એટલે કેટલા દિવસો સુધી ખાધું પીધું ના હોય, પાણી ના પીતા હોય તો જીવે કેવી રીતે?
કેવી રીતે જીવતા હોય છે, એ અંદર ધીમો 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 શ્વાસ ચાલતો હોય, એ પ્રાણાયામને કારણે, અને એના કારણે ટકી રહે. પણ આખું જગતનો પ્રવિલાપ થઈ ગયો છે, એને જગતની સભાનતા જ નથી. એ શેની સભાનતામાં છે? આત્માની. યોગીની આ પ્રક્રિયા છે. યોગી લોકો આવી રીતે કરે. આપણે કેવી રીતે, વેદાંત કેવી રીતે શીખવાડે છે કે આ મિથ્યા છે, ભલે દેખાતું, દેખાવાનું તો ખરું, પણ આ જે માંડુક્ય કારિકામાં કે છે મનોદૃશ્યમ ઇદમ સર્વમ, આ જે કંઈ છે એ મનનો પ્રવિલાપ છે, મનથી કલ્પિત છે. તું એને સાચું માનીશ નહીં, જોયા કર, બસ ખેલ જુઓ. વિક્ષિપ્ત થયા વગર, જોડાયા વગર સાક્ષી ભાવે ખેલ જોયા કરો. અને છે ને આ તો મારી વિભૂતિ, હું આવો દેખાવ છું, એ પછી સુંદરતા છે. એટલે નરસિંહ મહેતા કહે છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, બધું બ્રહ્મ છે એવું જો, એનાથી એક સ્ટેપ આગળ બધું તું છે એવું જો. તું જ તે, શું તે જ તે, તે જ તું, તે જ તું, તે છે તું છે, એ પ્રકારે તું જોતું હતા તો આમાં વધારે આનંદ આવશે. એવી રીતે હવે સમય પસાર કરવાનો છે. શું કહ્યું? સન્માત્રમ આનંદ ઘનમ વિભાવયન, અંદર અને બહાર. આપણી દ્રષ્ટિ ક્યાં હોય કે બહારે બધું બ્રહ્મનો વિલાસ અને અંદર શું? એ બ્રહ્મ. સમજ્યા? બહાર આ નામ રૂપ શું છે? ખરેખર અસ્થિ ભાતિ પ્રિય પ્લસ નામ અને રૂપ. અંદર શું છે? તો કે માત્ર વિચારો. તો એ વિચારોમાં પણ નામરૂપ છે. વિચારો એ નામરૂપ હોય. જાણે કે ગંગાજીનો વિચાર આવ્યો તો એમાં એ ગંગાજીનું અંદર એક રૂપ હોય, એક આકાર આવે. તો અંદર એ વિચારોના રૂપમાં જે નામ રૂપ છે કોણ ખરેખર? તો કે એ ચૈતન્યમાંથી ઉઠેલી વૃત્તિ. ભલે એનો રૂપ અને નામ ગંગાનું, પણ વૃત્તિ મસાલો કોણ છે? ચૈતન્ય. ચૈતન્ય. તો આ પ્રકારે અંદર પણ ચૈતન્ય છે, બહાર પણ ચૈતન્ય છે. એટલે પુરુષ સૂક્તમાં કહ્યું ને કે દૃશ્યતે શ્રૂયતે પીવા અંતર બહિષ્ટ સર્વમ નારાયણ સ્થિત. જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ જોઈએ છીએ, અંદર બહાર, એ બધું શું છે? નારાયણ. જેમ તુલસીદાસજી કહે છે કે ગુરુની કૃપાથી, મારી ગુરુ કૃપાએ જે અંજન લગાડ્યું એને કારણે મને શું થાય? જાગત રામહી સોવત રામહી. જાગતા એ રામ દેખાય, એ ભક્ત છે એટલે સર્વત્ર રામ. રામ એટલે સચ્ચિદાનંદ. જાગત રામહી સોવત રામહી, જહાં દેખું તહાં રામહી રામહી, અંદર રામહી બાહર રામહી. કૃપાંજન પાયુ રે મેરે ભાઈ, ગુરુ કૃપા અંજન પાયો રે મેરે ભાઈ. રામ હિ રામ, રામ હિ રામ, સર્વત્ર રામ હિ રામ. એમ આ આપણી હાલતા ચાલતા વ્યવહાર કરતા વિચાર કરતા આ પ્રકારે જગતનો પ્રવિલાપ. આ કહ્યું. આ પ્રકારે કાલમ નયે થાહ, આ બધો જ સમય આમાં વ્યતીત કરવાનો. દૃગ્દૃશ્ય વિવેકમાં જુદી રીતે બતાવે છે કે ત્યાં 6 પ્રકારની સમાધિની વાત કરે છે. મુખ્યત્વે 2 પ્રકારની સમાધિ. કઈ 2 સમાધિ? તો કે સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત. વિકલ્પ એટલે વિચાર, વિકલ્પ એટલે આકાર. તો સવિકલ્પ સમાધિ પણ 2 પ્રકારની પેટા વિભાગ કરે છે. કઈ 2 પ્રકારની? તો કે સવિકલ્પમાં 2. એક છે શબ્દાનુવિદ્ધ અને બીજી દૃશ્યાનુવિદ્ધ. શબ્દાનુવિદ્ધ એટલે શું? આપણે જગત જોતા હોઈએ અથવા આપણી સાથે બેઠા હોઈએ, આંખો બંધ નથી કરી પણ બોલ્યા કરીએ સોહમ, અથવા તો સચ્ચિદાનંદોહમ, અથવા તો શું કહીએ કે તેજ પણ બ્રહ્મ છે, વાયુ પણ, જે અહીંયા એનો એક એક્ઝામ્પલ આપ્યો છે.
इयं भूः न सन्नपि न तोयं न तेजो न वायुर्न खम न अपि। આ શું છે? આ દેખાય છે પાણી, પણ છે ખરેખર કોણ? બ્રહ્મ. દેખાય છે આ તેજ, પણ છે ખરેખર કોણ? બ્રહ્મ. આ પ્રકારે પોતાની સાથે આવા ઉપનિષદ વગેરેના શ્લોક લીધા હોય, મંત્રો લીધા હોય અને પોતાની જાતને યાદ કરાવી. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. આ જગતીમાં જે કઈ જગત છે, ટૂંકમાં જે કઈ ચાલનારું, હાલનારું, ફરનારું, સ્થાવર, જંગમ, જડ, ચેતન જે કઈ છે એને ઈશ્વર વડે વ્યાપ્ત કરવું. આપણે કોણ છે ઈશ્વર વડે વ્યાપ્ત કરવા વાળા? ઈશ્વર વડે ઢાંકવું એમ કે છે. જગતને ઈશ્વર વડે ઢાંકવું એ છે જ, પણ આપણે એ રીતે જોતા નથી. માટે એ રીતે ડેલિબરેટલી તમે જુઓ. આ કહેવાય પોતાની સાથે આવી રીતે વાતો કરવાની શબ્દોની મદદથી. જેમ ભાષ્યકારનું આત્મષટક છે ને, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, આવું યાદ કરીએ અંદર. ન મે રાગ ન મે દ્વેષ ન મે પુણ્ય ન મે પાપ ન ધર્મો ન ચાર્થો ન પુણ્યમ ન પાપમ. આવું તો શું થાય? એની જાતે જ આપણને વૈરાગ્ય જન્મે અને સાચું જ્ઞાન થાય કે આ બધું સત્ય નથી. તો સત્ય શું છે? તો કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આને કહેવાય શબ્દાનુવિદ્ધ સમાધિ. એક. પછી બીજું શું છે? દૃશ્યાનુવિદ્ધ સમાધિ. દૃશ્યની મદદથી, પેલી શબ્દની મદદથી અને આ શેના મદદથી? દૃશ્ય. દૃશ્ય એટલે કે આ જે જોઉં છું, જ્યાં જ્યાં મારી નજર જાય, યત્ર યત્ર મનો યાતિ, જ્યાં જ્યાં મન જાય ત્યાં બ્રહ્મ સિવાય છે શું? હરિ સિવાય શું છે? હરિ જ સર્વત્ર છે. બ્રહ્મ શું છે? એ જ નરસિંહ મહેતાની બીજી પેલી કે જે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે. આમ બધું તું જ છે. આ બહુ સૂક્ષ્મતા જોઈએ. આના માટે શું કરવું પડે? ભલે ભક્તો બી એમ કહેતા હોય કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે, અનેક રૂપે તું આવે છે. ત્યારે હરિના દર્શન ક્યારે થાય? હોય એક વ્યક્તિ, પણ હરિના દર્શન ક્યારે થાય? જ્યારે પેલી વ્યક્તિને ન જુએ. એટલે વ્યક્તિ હોય તો આંખ બંધ કરે એવું નહીં. વ્યક્તિને જોવા છતાં, વ્યક્તિ સાથે વાત કરવા છતાં, એની સાથે વ્યવહાર કરવા છતાં એના મનમાં શું છે? હું તો હરિ સાથે જ વાત કરું છું. વ્યક્તિને બદલે ત્યાં કોને સ્થાપિત કરી દે? હરિ. ભગવત ભાવના. ભગવત ભાવના. આને કારણે શું થાય ખબર છે? પેલી વ્યક્તિ અગત્યની રહે છે. એને શું કર્યું, શું બોલ્યો, શું એ અગત્યનું ના રહે. શું અગત્યનું રહે? હરિ કેવી રીતે મારી સાથે બોલે છે. જેવી હરિ વચ્ચે આવ્યા ને, હરિ સાથે આપણો વ્યવહાર આવ્યો એટલે આપણે વિચાર કરતા થઈ જાય કે આ તો શબ્દો આવ્યા કોની પાસેથી આવ્યા? હરિ પાસેથી. એટલે બરોબર છે, બરોબર. ટૂંકમાં આપણો એટીટ્યુડ બદલાય, આપણા રિએક્શનો જતા રહે. કેમ? કારણ કે આ તો કોના તરફથી છે? જો આ કરવું પડે, અધરવાઇઝ તો તરત જ માન અપમાન યોસ તુલ્ય એ શક્ય જ નથી. કે માન અને અપમાનમાં તુલ્યતા શક્ય નથી. જયારે આવું જોઈએ કે આ તો ભાઈ ઈશ્વરનો પ્રસાદ, ઈશ્વરનો પ્રસાદ, ઈશ્વરનો પ્રસાદ શું છે એ અગત્ય નથી. અત્યારે રામનવમીમાં સારા સારા પ્રસાદ મળે, સરસ સરસ, પણ પછી ઘણી વાર બીજા ખરાબ. ખરાબ તો આપણે પ્રસાદને કહેવાય જ નહીં, પણ સાદો પ્રસાદ હોય, સાદો, એકદમ સાદો. સિંગ એમાંય ઘણી વાર વાસી હોય, એવી હોય, ખોરી હોય, બધું હોય. આ બદ્રીનાથજીનો પ્રસાદ આવે ને એમાં બધું આવું જ હોય. મમરાન, ચણાની કાચી, પણ એસી શું? પ્રસાદ, પ્રસાદ છે. અને તિરુપતિજી થી આવે મોટું લાડ. હવે તો એ લોકો સાઈઝ નાની કરી નાખી, એમણે બી સાઈઝ નાની. પણ એવું એ ખબર ના, ઓકે. અગત્યનું શું છે? એમને ધરાવેલું છે.
એમણે ચાખેલું છે, એમણે ખાધેલું છે, ઓ વાત પતી ગઈ. હવે મીઠું જ હોય, હવે જે હોય એનાથી હું કૃતાર્થ થાઉં. પ્રસાદ આપો બધાને, એમ પ્રસાદ પ્રસાદ. કેમ? એને સંપર્ક કોનો? એ મમરાનો સંપર્ક કોની સાથે છે? એ પેલા સાકરિયાનો સંપર્ક કોની સાથે છે? ઈશ્વર સાથે. ઈશ્વર આવે કે વસ્તુ પવિત્ર થઈ જાય. આ છે આ ભક્તની રીત છે. હા, એટલે કે છે આ કઈ દૃશ્યાનુવિદ્ધ સમાધિ. અને એ જ પ્રકારે નિર્વિકલ્પ સમાધિ. અંદર આપણી સાથે બેઠા હોઈએ ત્યારે પણ પેલા શબ્દોની મદદથી નેતિ નેતિ નહીતિ, આ નથી આ નથી, એમ મનને શાંત કરતા જાઓ. અને જોતા હો ને ત્યારે પણ આ સત્ય નથી, અસ્થૂલમ અહ્રસ્વમ, બ્રહ્મનું ખરેખર આ સ્વરૂપ નથી. આ પ્રકારે ઉપેક્ષે નામ રૂપે દ્વે. ત્યાં ભાષ્યકાર કહે છે કે નામ રૂપની ઉપેક્ષા કરો. અને શેની ઉપેક્ષા? શેમાં તત્પર થાવ? સચ્ચિદાનંદ તત્પર. તમે તત્પર શેમાં થાવ? સચ્ચિદ આનંદ. જીવનમાં શેની ઉપેક્ષા કરવી અને શેને ગ્રહણ કરવું એ બહુ અગત્યનું છે. ક્ષણે ક્ષણે શું પકડવું અને શું છોડવું એ અગત્યનું છે. કોને અગત્યતા આપણા મનમાં આપવી અને કોને જતું કરવું એ શીખવાનું છે. જો વ્યવહારની આંટી ઘૂંટીને, વ્યવહારની નાની નાની ડિટેલોને એને આપણે પકડી રાખીશું તો કોઈક ઈશ્વર ક્યાંય છટકી જશે કે તું પડ આમાં, લે કર, તું કર, તને આજ બધું ગમે છે ને કર. કર નહીં, તું એ જોવું શું અને શું જતું કરવું એ અગત્યનું છે. આ ન કરીએ ને તો જ પછી વસ્તુ આપણે આ જગત જેમ છે એમ આપણને નડે નહીં. અને બાકી આપણને નડ્યા જ કરે, નડ્યા જ કરે, નડ્યા જ કરે. કેમ કે આપણે જતું નથી કરી શકતા, હે ને? લેટ ગો નથી કરતા. કેમ લેટ ગો? કેમ 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 કેમ? આ કેમ પ્રશ્ન રહ્યા જ કરે છે. એના બદલે બરોબર બરોબર હરિ કરે મમ હિતનું. હરિ નક્કી કરવા દો ને. હું એ કોઈક બીજા આપણા માટે નક્કી કરે ને સૌથી સારું. આપણે માથાકૂટ જ કરવી ને. ઘણી સ્ત્રીઓ બધું ફાઇનાન્સ પતિ જ સંભાળતા હોય અથવા બીજું બધું જ, એટલે એને કોઈ માથાકૂટ, તમે જે કરો એ બરોબર જ છે, મને મહિને જેટલા આપવા હોય આપી દો, બસ હું ચલાવીશ એમ હરી કરે છે. મેનેજમેન્ટ, બધી મેનેજમેન્ટ કોને સોંપવાની? તું સંભાળ, મારે છૂટ્યા, આ છૂટ્યા. અને કોઈ કહેવા હોય કે ના હું શેનો છૂટું, મને જ બધું કરવું છે, તો બહુ મુશ્કેલ છે. બધું મહેનત તમારે કરવું પડે જાત. એનીવે, પણ આ પ્રકારે કાલમ નયેત, કાળને આ પ્રકારે વ્યતીત કરવાનો છે. પ્રારબ્ધ છે ત્યાં સુધી કાળ કેવી રીતે વ્યતીત કરવાનો? ધીસ ઇઝ હાઉ તમે આખો તમારો સમય કાઢો. એવું નહીં કે આ સમય છે એટલે કાઢું છું, એવું નહીં. આ દ્રષ્ટિથી, આ સમજથી એ કહ્યું. પછી કદાપી કથનચિત અપી, હવે નવો શ્લોક આવે છે તો શું કે છે? કેમ આવ્યો? તો કે છે કદાપી કથનચિત અપી શિષ્ય દુઃખ ભાગ મા ભૂત. ગુરુને હવે એવી મનમાં એવું થાય છે કે આ શિષ્યને ક્યારેય દુઃખ ન પડે, ક્યારેય પણ જગત એના દુઃખનું કારણ ન બને. ઇતિ અનુક્રોશેન જાત વિવેકસ્યાપી દુઃખ પ્રસક્તિ માર્ગમ પુનરાહ. શું કહે છે કે ઘણી વાર એવું બને કે બધું જ્ઞાન હોય, હજી સંપૂર્ણપણે અપરોક્ષ નથી થયું, નિષ્ઠા નથી આવી, પણ તો એ જ્ઞાન તો છે, વિવેકય છે, આ બધું હોય ને છતાં પણ દુઃખ થાય, છતાં પણ સમસ્યાઓ એવી જન્મે કે આપણે ફસડાઈ પડીએ, પાછા ગાડી પાટા ઉપરથી ઉતરી પડવાની તૈયારી હોય. આવું થાય ભાઈ, જગત તો છે એવું. એવા વિકટ સંજોગો આવે, એવા વિકટ આવે કે આપણી કલ્પનાની બહારના. આપણને તો એવું કાંઈ થતું નથી. લોકોના જીવનમાં એવું ઉથલ પાથલ, ભક્તોના લોકોના જવા દો ને, ભક્તોના જીવનને તપાસો ને તો એવી ગંભીર પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે, અતિ ગંભીર. બીજાની વાત જો ને, રામજીની જીવન જુઓ ને,
કેવું જીવન, આહાહા, ફૂલ ઓફ ટર્મોઇલ્સ, હે, કેટલા દુઃખ, કેવી કેવી, વનમાં જવાનું એટલે કોઈ સામાન્ય વસ્તુ જ, અને એકદમ જ કારણ વગર, એ પાછું કારણ વગર, કોઈ દોષ વગર, અને એ વલકલ પહેરીને, અને એ ત્યાં જઈને ફળ જ ખાવાના, ગામમાં પ્રવેશવાનું નહીં. આખી સરળ નહોતું. અને હવે 1-2 દિવસ, 15-20 દિવસ હોય તોય બરોબર. 14 એટલે માણસની અડધી જિંદગી તો, અડધી નહીં પોણી તો જતી જ રહી. પછી રહ્યું શું? 14 વર્ષ જીવનના જતા રહે, યુવાનીના, એ પાછા યુવાનીના, ક્રીમ ટાઈમના આટલા વર્ષો જતા રહે. કોઈ સામાન્ય વસ્તુ તો છે જ નહીં. પણ છતાંય કોઈ પ્રકારનું રિએક્શન નહીં. ઓન ધ કોન્ટ્રરી શું કહે છે? આ સારું જ થયું. સંતાન તો કોણ મહાન કહેવાય કે જે માતા પિતાની આજ્ઞાને અનુસરે? એવો કોને લાભ મળે છે? એમ કે છે. બોલો, આખી દ્રષ્ટિ જ અલગ. એમ અહીં એ કે છે કે દુઃખ, બધું જ્ઞાન હોય તો પણ દુઃખ આવી જાય તો શું કરવાનું? એટલે 322માં શ્લોકમાં ગુરુજી કહે છે, પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયામ ન કર્તવ્ય કદાચન પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન બ્રહ્મણઃ સુતઃ. બહુ જ અનુકંપાથી, એકદમ દયાથી અને કરુણાથી પ્રેરાઈને આ શબ્દો નીકળે છે. શું કહે છે કે કદાચન, ક્યારેય પણ, અમુક શિષ્યો એવા હોય ને, અમુક સ્ટેજે પહોંચેલા હોય તો ગુરુ ખાસ બધી સલાહો આપે. એમ અત્યારે ભાષ્યકાર એવા મૂડમાં છે કે આને તો હવે ક્યાંય પછાડવું, આ હવે ચ્યુત ના થવો જોઈએ, આટલું બધું કામ પતી ગયું છે, તો હવે આની તો મોક્ષરૂપી ફળ એને મળવું જ જોઈએ, હે, એવી ભાવનાથી કહે છે. શું કહે છે? ક્યારેય પણ, કદાચન એટલે ક્યારેય પણ, પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયામ પ્રમાદઃ ન કર્તવ્ય કદાચન. શિષ્યને કહે છે ક્યારેય પણ બ્રહ્મનિષ્ઠામાંથી, ટૂંકમાં બ્રહ્મ ભાવમાંથી પ્રમાદ તું ક્યારેય કરીશ નહીં. પ્રમાદ એટલે ભૂલી નહીં જતો. કદાચન, ક્યારેય પણ ન કર્તવ્ય, ભૂલીશ જ નહીં. કેમ? ભૂલાઈ જાય તો શું વાંધો? તો કે એ પ્રમાદ અર્થાત અસાવધાની. બ્રહ્મ, ઈશ્વર કે આત્મા સિવાય એ ભૂલી જવું એ મારી વાસ્તવિકતા છે, જગતની વાસ્તવિકતા છે, બધાની વાસ્તવિકતા, પારમાર્થિક અર્થ, પરમ અર્થ બ્રહ્મ એ જ છે. એ જો ભૂલાઈ ગયું અને સારું એવું જતું રહ્યું બેકગ્રાઉન્ડમાં, તો શું થશે? એ જ મૃત્યુ છે. પ્રમાદો મૃત્યુ ઇતિ આહ, એ જ મૃત્યુ છે, એ મૃત્યુ છે. આવું કોણે કહ્યું છે? ભાષ્યકારે કોણ કહે છે? ભાષ્યકાર શું કહે છે? આવું કહ્યું છે. કોણે કહ્યું છે? ભગવાન બ્રહ્મણ સુતઃ, બ્રહ્માજીના સુત. બ્રહ્માજીના સુત એટલે કોણ? સનત સુજાતે. બ્રહ્માજીના ઘણા માનસ પુત્રો હતા, એમાંના 4 કયા? સનત કુમારો વગેરે. આ સનત સુજાત જે 4 ભાઈઓ છે એણે આવું કહેલું છે. બહુ પ્રખ્યાત મહાભારતમાં ઉદ્યોગ પર્વતમાં આ આખો સંવાદ આવે છે. કોના વચ્ચે? ત્યાં ધૃતરાષ્ટ્ર અને વિદુરજી વચ્ચે આ સનત સુજાત વચ્ચે સંવાદ છે. ત્યાં એવું બહુ જ પ્રખ્યાત વાત કહે છે. એ ક્યારે કહે છે હું તમને સમજાવું, કહું તમને, પણ ટૂંકમાં એના ઉપર આવીએ એ પહેલા શું કહે છે? ગુરુજી કહે છે કે કદાચન, કદાપી, એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી. શું કહે છે? બ્રહ્મનિષ્ઠામાં પ્રમાદ ના કરીશ. અનવધાનતા, અનવધાનતા એટલે ભૂલાઈ જવું, વિસરી જવું. આ વિસરી જવું, ભૂલી જવું મોટો દોષ છે.
ભૂલી ગયો. એ આપણી મેમરી જતી રહેવા માંડે એ વસ્તુ અલગ છે, એ વસ્તુ અલગ છે. ઉંમર થાય એટલે બધું એ વસ્તુ અલગ. પણ જેની ઉંમર થતી હોય છે ને એવું ઝીણું ઝીણું આવું બધું ભૂલી જાય. પણ બ્રહ્મ ના ભૂલે. હા, એ ભૂલાઈ ગયું તો ખરી, એમ કઈ ભૂલાઈ ચાલતું હશે? એમ તો ઉંમર થાય એટલે હરી વધારે યાદ આવે. સાચું એને આખી જિંદગી જેનું સેવન કર્યું છે એ શેનું ભૂલાઈ જાય? એને ભૂલાઈ શું જાય કે કયા ડબ્બામાં શું છે, કેટલા પૈસા એકાઉન્ટમાં છે, એવું બધું ભૂલાય. કોનું નામ શું? 1000 વાર પૂછ્યું તમારું નામ શું? આવું બધું ના યાદ રહે. એ બધું ભૂલાય એનો વાંધો નથી. હો, એનો બહુ વાંધોય નથી. વાંધો છે અમે મહાત્માઓને તો આવું નથી ભૂલાતું. સ્વામી દયાનંદજીને આ લોકોને તમે કેટલા વર્ષો પછી મળો ને એટલે નામથી બોલાવે આપણને. પણ તો ક્યાંથી? એટલે કે પેલા વખતે ત્યાં મળ્યા હતા ને ત્યાં અમને યાદ નથી. તમને શેનું યાદ છે? બધું યાદ હોય. એટલે કે છે કે એ તો બીજી વ્યવહારિક વસ્તુ થઈ. પણ કે છે બ્રહ્મનિષ્ઠ, હું બ્રહ્મ છું, બ્રહ્મ જ સત્ય છે, એ સિવાય બીજું બધું માત્ર એક દેખાવ છે. આમાં આપણે વધુ ને વધુ ગાઢ બનતા જઈએ, દ્રઢ થતા જાય. એ ક્યારેય ભૂલાવવું જોઈએ ન ભૂલાવવું જોઈએ. કેમ? તો કે છે આવી વાત કોણે કીધું છે? તો કે બ્રહ્મણ સુત સનત સુજાત ધૃતરાષ્ટ્ર પ્રતિ. ધૃતરાષ્ટ્રને આવું કહ્યું છે. આ પ્રસંગ ક્યાં આવે છે? કઈ રીતે આવ્યો? કે ધૃતરાષ્ટ્રે વિદુરને પોતાના ભાઈને પ્રશ્ન કર્યો યુદ્ધ પછી આ બધું, અને યુદ્ધ પહેલા જ ખબર પડી કે આ તો બહુ હવે અનિવાર્ય જ થઈને જ રહેશે. એટલે આમ જરા દુઃખી થઈ ગયા બધા. પછી શું થયું કે વિદુરજીને કહ્યું કે આ મૃત્યુ શું છે? અને પછી યુદ્ધ થયું અને બધા પોતાનો એકેય પુત્ર રહ્યો નહીં. સ્વાભાવિક છે, દુઃખ તો થાય. અને હવે ધૃતરાષ્ટ્ર બહુ શોકમાં ગ્રસ્ત થઈ ગયા છે. એટલે વિદુરને બોલાવે છે. અને વિદુર તો બહુ જ્ઞાની છે. વિદુરજીને બધું પૂછે છે અને કહે છે કે મને મૃત્યુનું રહસ્ય કહો. મૃત્યુ આ શું છે એ કહો. અને કે મેં એવું સાંભળ્યું છે કે મૃત્યુ છે જ નહીં. એ શું? એવું એમણે વાક્ય સાંભળેલું છે. શું વાક્ય સાંભળ્યું છે? કે મૃત્યુ નાસ્તિ, મૃત્યુ છે જ નહીં, એવું મેં સાંભળ્યું છે. તો કે એ પણ તમે મને સમજાવો. એટલે વિદુરજીએ ઘણી બધી વાત કરી, ઘણી બધી વાર્તા મીન્સ સમજાવ્યું. પણ આ વાત આવીને એટલે અટકી ગયા, આ વાત ના કરી. એટલે ધૃતરાષ્ટ્ર કહે છે કે તમે આ કેમ નથી સમજાવતા? હવે મારે મૃત્યુ વિશે સમજવું છે. એટલે વિદુરજી કહે છે એ મારો અધિકાર નથી. એ બધું જાણતા હતા ખરા, પણ વિદુરજી કેવા છે? નીચલી જાતિના છે, દાસીના પુત્ર હતા ને, એ તો બધું બહુ કોમ્પ્લિકેટેડ હતું. એ ફેમિલીમાં બધું બહુ એમ કોમ્પ્લિકેટેડ હતું. એટલે વિદુરજી દાસીના પુત્ર હતા, જાતિઓ એની નીચલી હતી. અને તમે કે ક્ષત્રિય છો, એટલે નીચલી જાતિથી એ જમાનાના બધા આવા ખ્યાલો હતા. એટલે કે મારાથી તમને ઉપદેશ કરાય નહીં. એટલે કે હું નહીં કરું. તો કે કેમ નહીં કરું? તો કે મારાથી એ થાય નહીં. તો કે તો શું કરું? તો કે હું તમારા માટે સનત સુજાતને જ લઈ આવું. જુઓ વિદુરજીમાં કેટલી કેપેસિટી હતી, કેટલી શક્તિ હતી. યોગી હતા, મોટા, સામાન્ય હતા જ નહીં. એમને એમ કે ભગવાને એની ભાજી નથી ખાધી. એમને એની ભગવાને એના ઘરે જઈને દુર્યોધનના મેવા છોડી અને એની ભાજી ખાધેલી છે, કેળા ભાજી ને આવું બધું, છાલે ખાધી. આ બધું એમને એમ નથી. વિદુરજી ટૂંકમાં એ તો અત્યારે ચર્ચા નથી, પણ એમણે તરત જ શું કર્યું? ધ્યાન કર્યું. અને એકદમ જ કોણ પ્રગટ થયા? સનત સુજાત પ્રગટ થયા. પછી હવે એ જતા રહ્યા, વિદુરજી ગયા. અને હવે કોના બે વચ્ચે સંવાદ થાય છે? ધૃતરાષ્ટ્ર અને સનત સુજાત. એમાં ધૃતરાષ્ટ્ર શિષ્ય અને સનત સુજાત તો પૂછે છે. એટલે પૂછ્યું કે મૃત્યુ શું છે? એટલે મૃત્યુ નાસ્તિ, એમ કે આવું મેં વાક્ય સાંભળ્યું છે. એટલે કે છે કે એનો અર્થ શું થાય? એટલે સનત સુજાત કહે છે કે એક દ્રષ્ટિએ મૃત્યુ છે પણ ખરું અને બીજી દ્રષ્ટિએ છે નહીં. કયું? ઉભે સત્યે
ક્ષત્રિયાદિ પ્રવૃત્તે મોહ મૃત્યુ સંબતો યહ કવિના. શું કે છે? આ બંને વસ્તુ મૃત્યુ છે અને નથી એ બંને સૃષ્ટિના આદિકાળથી ચાલુ છે. તો મોહ જે છે એને શું કહેવાય? મૃત્યુ. પ્રમાદો. ત્યાં પછી આ વાક્ય આવે છે. કયું વાક્ય આવ્યો? આજે અહીંયા આવ્યું ને. કયું વાક્ય આપણા શ્લોકમાં આવ્યું? પ્રમાદો મૃત્યુ ઇતિ આહ. એમણે આવું વાક્ય કહ્યું. પણ એ સનત સુજાતે કે પ્રમાદ મૃત્યુ છે. કહ્યું કે મૃત્યુ એક દ્રષ્ટિએથી છે પણ ખરું અને બીજી દ્રષ્ટિએ નથી. છે તો કઈ દ્રષ્ટિએથી છે? તો કે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં મૃત્યુ છે. પ્રમાદ એટલે શું? પ્રમાદ એટલે આત્માને ભૂલી જવું. એક તો પહેલા એના સ્વરૂપ શું છે એની તપાસ ના કરવી, અને તપાસ કર્યા પછી ટૂંકમાં શ્રવણ કર્યા પછી એ આપણે ભૂલી જઈએ, એમાં નિષ્ઠ ના થઈએ. પ્રમાદ એટલે કરવાનું ન કરવું. કરવાનું, જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં ધ્યાન ન આપવું અને બીજે ધ્યાન આપવું, એને કહેવાય મૃત્યુ. મોહને કહેવાય મૃત્યુ. આ મૃત્યુ છે, સહજ મૃત્યુ છે. સનતકુમાર કહે છે મારી દ્રષ્ટિએ તો આ જ મૃત્યુ છે. અને મૃત્યુ નથી એ શું? તો કે આત્માને મૃત્યુ છે જ ને. આત્માને કયું મૃત્યુ? અજહ ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારે આત્માનું મૃત્યુ જ નથી. એ જો સમજ હોય તો મૃત્યુ નથી. અને મૃત્યુને સત્યતા છે તો ક્યાં સુધી છે? કે પ્રમાદમાં પડી જવું, જીવનનું મુખ્ય ઉદ્દેશ ભૂલી જવો, એના પ્રત્યે જાગવું નહીં, એ મૃત્યુ. અને એ મૃત્યુ કઈ મૃત્યુની પરંપરા ચાલુ રાખશે? આ જન્મ અને મૃત્યુના પરંપરાને ચાલુ રાખશે. એ જ ચાલુ રાખે છે. જેવો પ્રમાદ ગયો કે પેલી મૃત્યુની પરંપરા પણ બંધ થઈ જાય. એટલે સનત સુજાત પેલા આપણા જે જીવનનો અંત આવી જાય એ મૃત્યુ તરફ જોતા જ નથી. એ તો કે છે આ તો કાર્ય છે. એનું કારણ ક્યાં છે? કારણ ક્યાં છે? અજ્ઞાન. કારણ ક્યાં છે? પ્રમાદ. પ્રમાદ એટલે મેં કહ્યું ને, આપણી પાસે સમય હોય તો પણ એ ક્યાં ઉપયોગ કરીએ છીએ, ક્યાં એને વાપરીએ છીએ. યાદ તો કરીએ, બધું ઘણું યાદ કરીએ, પણ જે કરવાનું ના યાદ. જો ક્ષણે ક્ષણે પ્રમાદ. એવું નહીં કે અમુક વસ્તુમાં જીવનનું ધ્યેય નક્કી થઈ ગયું પણ પછી આખો દિવસ તું શેમાં કાઢે છે? આખો દિવસ શું કરે છે? એટલે ક્ષણે ક્ષણે અત્યારે પણ સાંભળવાને બદલે આપણે જો ખોવાઈ જઈએ તો પ્રમાદ. હે આ સાંભળવાને બદલે પેલા ઘંટનાદ સાંભળ્યા કરે તો પ્રમાદ. હા, એ તો એટલી વાર તો મિસ થયો ને, એટલું મિસ થાય. અર્થાત ક્ષણે ને ક્ષણે મેં કહ્યું ને, ભગવાન કઠોપનિષદમાં કહે છે ને શ્રુતિ, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતઃ. આ ક્ષણે ક્ષણે તમારી સામે આવે, છોડે જ નહીં આપણને. શ્રેયસ અને પ્રેયસ, તમે શું પસંદ કરો છો એના ઉપર પ્રમાદ કે પ્રમાદનો અભાવ. શ્રેયસ પસંદ કર્યું તો પ્રમાદનો અભાવ, અને પ્રેયસ પસંદ કર્યું તો પ્રમાદ. પ્રેયસ એટલે શું? ખોવાઈ જવું, સૂઈ જવું. સુવાનો વાંધો નથી, પણ જાગીને પાછા ફ્રેશ થઈને આપણે આ કરીએ તો એ ત્યાં વાત છે. પ્રમાદો મૃત્યુ ઇતિ આહ ભગવાન. જુઓ આગળ કે છે, આ પ્રમાદરૂપ મૃત્યુ શું કરે છે? મનુષ્યોના અહંકાર રૂપે બહાર પ્રગટ થાય છે. આ પ્રમાદ એટલે અસાવધાની. જેવો બ્રહ્મ ભૂલાઈ જાય એટલે કોણ માથું ઊંચકે? અહંકાર. આવું છે. જેવું આમાં કેવું છે, હંમેશા એક ઢીલું પડે એટલે બીજું ચડી બેસે. આમાં એવું હોય. જેમાં પાંડવો નબળા પડે ને, યુદ્ધમાં સતત આવું થતું હતું. એક દિવસ પાંડવો પાવરફુલ દેખાય, બીજે દિવસે પેલા પાવરફુલ દેખાય, આવું થાય. ભીષ્મ પિતામહ એક દિવસ એવું થયું ને
કે એટલો કાળો કેર વર્તાવ્યો આ બાજુના પક્ષ પાંડવોએ સામેના પક્ષમાં કૌરવોમાં, તો દુર્યોધન જઈ અને બધું સંભળાઈ આવે છે. કોને સંભળાઈ આવે છે? ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી, કે તમે તો પક્ષપાત જ કરો છો ને અમારી પાસે આવ્યા પણ મન મૂકીને લડતા નથી, તમારા અર્જુન પ્રત્યેનો પક્ષપાત, આવું કહેવાનું. પેલા એ બિચારાએ તારો પક્ષ લીધો અને તોય તું એમને આવું સંભળાવે. એટલે બીજે દિવસે જરાક કોઈને સંભળાવે એ ગમે નહીં, આ જ ગમે ને. એટલે ભીષ્મ પિતામહે બીજે દિવસે એવો કાળો ઘેર વર્તાવ્યો ભયંકર, તો અડધું સપાચટ થઈ ગયું, અડધા સૈન્ય પાંડવોનું ખાલી થઈ ગયું. એમ અહીં શું થાય છે કે જેવું આપણું જ્ઞાન નબળું પડે, જરા બેક સીટ લઈ લે એટલે કોણ આગળ આવી જાય? રાહ જોઈને બેઠો છે અહંકાર. શાસક પક્ષ જરાક નબળો પડે કે વિરોધ પક્ષ આમ ચડી જ બેસે. એમ જેવું આપણું જ્ઞાન જ્યાં સુધી આમ પાવરફુલ હોય ને ત્યાં સુધી અહંકાર જવા માંડે, પણ જેવું જ્ઞાન થોડું ઢીલું પડે, પ્રમાદ, અને જ્ઞાન ઢીલું ક્યારે પડે? પ્રમાદને કારણે. પ્રમાદ એટલે આપણે બીજે ક્યાંક વ્યસ્ત થઈ ગયા, જગત પ્રત્યે આકર્ષણ જન્મી ગયું, તો અહંકાર બહાર પ્રગટ થાય. અને પછી અહંકાર કયા રૂપે આવે? ક્રોધ રૂપે આવે, પછી લોભ રૂપે આવે, પછી અહમ સ્વરૂપ જ પ્રાપ્ત થઈ વિપરીત માર્ગોમાં એ ઘૂમ્યા કરે છે, અને તેને લીધે કોઈ પણ આત્માનો યોગ પામતો નથી. ટૂંકમાં આત્મજ્ઞાન એને થઈ શકતું. પછી જુદા ઊંધા રવાડે ચડી ગયો, પછી રવાડે ચડવાનું બને છે. આમ બહુ જ સરસ રીતે મોહિત થયેલો એ જીવ પ્રમાદરૂપ મૃત્યુને વશ વર્તે છે, અને અહીંથી જ ત્યાં વાત આવે છે, અને અહીંથી જ મરણ પામી ત્યાં પરલોકમાં જાય છે, પછી પાછો આવે છે, પછી તેઓની પાછળ ઇન્દ્રિયો લાગુ રહે છે, અને તેઓને કર્મની ચોપાસ ગુમાવે છે. આ કારણથી મરણ પછી મરણ એને પ્રાપ્ત થયા. આપણે શું 15મો અધ્યાયમાં શું કહીએ છીએ? ઊર્ધ્વમૂલમ અધઃશાખમ એશો ન ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. અશ્વત્થ એટલે સંસાર રૂપી વૃક્ષ કેવું છે? અવ્યય, જાડું, જૂનું છે અને જાડું મોટું થઈ ગયું છે, અને ચારે બાજુ એનું પછી બધું ફેલાયેલું છે. એને દૂર રાખવું હોય તો શું કરવું પડે? પ્રમાદ નહીં, સાવધાન, એકદમ સાવધાન હંમેશા. એ અહીંયા સાધકે આ વસ્તુ કરવાની છે. ઇતિ પ્રમાદો ન કર્તવ્ય, માટે ક્યારેય પણ પ્રમાદ કરવો નહીં. ચલો માત્ર બીજો શ્લોક વાંચીએ. તદ ઉપપાદય. હવે થોડા શ્લોક પ્રમાદના જ છે. ન પ્રમાદાદનર્થ અન્યો જ્ઞાનિનસ ન પ્રમાદાદનર્થોન્યઃ ન પ્રમાદાદનર્થોન્યઃ જ્ઞાનિન સ્વસ્વરૂપતઃ તતો મોહસ્તતોહં ધીઃ તતો બંધસ્તતો વ્યથા. જ્ઞાનીનઃ, જ્ઞાની માટે, ફરી પાછું એ જ કે વિસ્તાર કરે છે. જ્ઞાની માટે, હવે આ પૂર્ણ જ્ઞાની નથી, પણ ખૂબ આગળ વધેલો છે. યતિ કહેવાય, મુનિ કહેવાય. એના કારણ કે જ્ઞાનીને તો પછી પ્રશ્ન નથી રહેતો, એ ભૂલે જ નહીં. જેને યાદ કરાવવું પડે, હજી યાદ કરાવવાની જરૂર છે, એ હજી જ્ઞાની નથી. જ્ઞાનિનઃ સ્વસ્વરૂપતઃ ન પ્રમાદાદ અનર્થઃ અન્યઃ. શું કહે છે? જ્ઞાની માટે, આવા યતિ માટે પોતાને સ્વરૂપને ભૂલી જવા કરતા વધારે કોઈ અનર્થ નથી. અર્થાત પોતાના સ્વરૂપને ભૂલી જવું એ જ એના માટે મોટામાં મોટો અનર્થ. એના જીવનમાં અનર્થ કયો? કે ભાઈ મારી તો બધી સંપત્તિ જતી રહી, એ અનર્થ નહીં. ઉલટું તો સંપત્તિ જાય તો કે ભલું થયું, ભાંગી જંજાળ.
એ અનર્થ. એના માટે અનર્થ કયો? એ મારું ઘર પડી ગયું, એ નહીં. શું અનર્થ? દીકરો હવે અમેરિકાથી પાછો જ નથી આવતો, એ બધા અનર્થ નથી. અનર્થ કયો છે? પ્રમાદ. સ્વસ્વરૂપત ન પ્રમાદાત અનર્થ અન્ય. પોતાને સ્વરૂપને ભૂલી જવું, ભૂલાઈ જવું, ભૂલી જા. આમાં કોઈ આપણું વિલ પાવર ના હોય, પણ ભૂલાઈ જાય. આપણે આવતા વખતે કહીશું આ બધી અવિવેકની પ્રજા જે છે ને, અવિવેકના જે સંતાન છે, અજ્ઞાનની આખી પ્રજા છે ને, એ તો તૈયાર જ ઊભી હોય. પેલા નળ રાજાની કથામાં છે, એટલો સાવધાન હતો, એટલા સાવધાન હતા નિયમોનું પાલન કરવામાં. પણ એક દિવસ એમણે કંઈક સાંજે સંધ્યા કરતા પહેલા સ્નાન ના કર્યું, કશું કે આવી ભૂલ થઈ ગઈ. તો કડી વિચારતો તો ક્યાંથી અમે એના જીવનમાં કેવી રીતે આવવું. કડી પછી એને અંગૂઠામાંથી પ્રવેશ કરી લીધો, કારણ કે સ્નાન નહોતું કર્યું. આ તો બધી એ જણાવી કથાઓ છે, એમાં એને કેમ એવું થયું એ બધું મને પૂછતા નહીં. પણ કડીએ અંદર પ્રવેશ કરી દીધો અને પછી એની પાયમાલી શરૂ થઈ. પછી આ બધું થયું. એમ આ તો એક કહેવાની રીત છે કે સ્વરૂપથી ભૂલી જવું એટલે વિસ્મરણમ. વિસ્મરણમ એટલે શું? આત્મામાં અહમભાવ નહીં, પરંતુ અહંકારમાં અહમભાવ. અહંકાર કે છે હું જ છું, એ પોતાનું ક્લેમ કરે. અત્યારે પેલો ભાડુઆત ક્લેમ કરે ને કે મારું ઘર પોતાનું નથી, છે પેલા માલિકનું બિચારાનું. પણ ભાડુઆત શું કરે? પચાવી લે. અમે આટલા વર્ષ રહ્યા ને એટલે અમારું. આવા નિયમો છે પાછા, નહીં? આવા નિયમો છે કે ભાડુઆત અમુક વર્ષ રહે ને, હવે વિચિત્ર બધા નિયમો છે, એટલે એનું બની જાય. એમાં અહંકાર કે છે હું વર્ષોથી રહું છું, અનાદિકાળથી હું છું, એટલે હવે હું જઈશ નહીં. એટલે આ તો અહંકારને દૂર કરવા માટે બહુ જ આપણે એટલા સામે એટલા સમર્થ બનવા જોઈએ. સમર્થનું જ કામ છે. એટલે રામદાસ સમર્થ. સમર્થ કહે એટલે એકદમ જ આત્માનું જ્ઞાન એકદમ તૈયાર કરવું પડે. એટલે ત્યાં મુંડક ઉપનિષદમાં કહે છે નાયમ આત્મા બલહીનેન લભ્ય. બળ વગરનાથી આત્મા પ્રાપ્ત ના થાય. બળ વગર એટલે કે એમ મસલ નહીં, પણ શું? બળ એટલે પ્રમાદનો અભાવ, બીજું કોઈ બળ નથી. પ્રમાદનો અભાવ, બસ એ જ મુખ્ય છે. અને નહીતર પ્રમાદમાંથી મોહ, એમાંથી અહંકાર, અને એમાંથી બંધન, અને એમાંથી વ્યથા જ વ્યથા. હા, આ બધું શરૂ. વ્યથા એટલે શું? જરા મરણાદિ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ બધું શરૂ થઈ જાય. દેહાદો અધ્યાસ, દેહના બધા જ લેયરમાં આપણી અધ્યાસ, આ હું છું, એ શરૂ થઈ જાય. આને અટકાવવું હોય તો શું? માત્ર પ્રમાદનો અભાવ. સોહમ, સહ અહમ, આ પ્રકાર. ચલો હજી પણ બે ત્રણના શ્લોક આવે પ્રમાદના, પછી આગળ વધશે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः.